નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત તે શાળાની અંદર શિક્ષણ સહાયક અને જે ક્લાર્કની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેમાં પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક ભરતી આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો જે પોસ્ટ મુજબ એટલે કે વિષય મુજબ અને વિભાગ મુજબ અલગ અલગ લાયકાત રહે છે. તો અલગ અલગ જે વિભાગમાં જે ભરતી છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ શાળા જોવામાં આવે તો એસ ઓ શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય જે ગોધરાની અંદર આવેલી છે તે તમે જોઈ શકો છો, જેમાં એકાઉન્ટ આંકડાશાસ્ત્ર માટે જે ભરતી છે જેની લાયકાત એમકોમ બીએડ રહેશે. હોદ્દો શિક્ષણ સહાયક, એક જગ્યા જે ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમની અંદર છે. ત્યારબાદ જે ગુજરાતી હિન્દી સંસ્કૃત અને સાયકોલોજી મનોવિજ્ઞાનની અંદર છે તેમાં જે લાયકાત એમએ બીએડ રહેશે. કોમ્પ્યુટરનો નિષ્ણાંત હોય એટલે કે ક્લાર્કના હોદ્દા માટે પણ જે ભરતી છે જેની ગુજરાતી માધ્યમમાં એક જગ્યા છે. ત્યારબાદ એના માટે અરજીની જે વાત જોવામાં આવે તો રતિલાલ દ્વારકાદાસ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે શાળા છે નોન ગ્રાન્ટેડ, તેની અંદર નીચે મુજબ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવાની હોવાથી 7/11/2025 સુધી ઈચ્છુક ઉમેદવાર પોતાની અરજી તથા પ્રમાણપત્રો શાળાના નીચેના સરનામા પર અથવા મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ પર મંગાવવામાં આવે છે. એટલે કે તમે અરજી આ 3 ઓપ્શન આપેલા છે તેના પર મોકલી શકો છો. ત્યારબાદ અન્ય જે પ્રાથમિક શાળા જે શારદા મંદિર છે તેમાં અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન માટે ભરતી છે, જેમાં બીએ એમએ બીએડ લાયકાત રહેશે. અરજી મોકલવાનું સરનામું જે ગોધરા જિલ્લાનું છે તે સંપૂર્ણ આપવામાં આવેલું છે, તો તે પણ તમે જોઈ શકો છો. તો આની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.